પરંતુ શું આપણી એ જવાબદારી નથી? કોઈએ સામાજિક ભાષણની અંદર જઈને એવું કીધું આજ તક કે મારા યુવાન ભાઈ બહેનોએ આ પ્રકારના દૂષણમાં ના ફસાવવા માટે શું કરવું જોઈએ? જો ખરેખર રાજનૈતિક ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને સામાજિક કામ કરવું હોય તો જોડાવવું જોઈએ, સાથે કામ કરવું જોઈએ. સમાજમાં તમે અલગ અલગ 100 કાર્યક્રમો નિકાલ લો, કોઈ દિવસ તમે જોયું આમાંથી એક બી લોકોને કે ડ્રગ્સ અને આ બધા વિષયોમાંથી લોકોને કઈ રીતે બહાર નીકાળી શકાય? જય માતાજી. થોડાક દિવસથી દારૂ અને ડ્રગનો મુદ્દો કોંગ્રેસ દ્વારા, આમ આદમી પાર્ટી દ્વારા ઉપાડવામાં આવ્યો છે અને નોખી નોખી રેલીઓ કરીને આપણા ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબ ઉપર પ્રહાર કરવામાં આવે છે. પરંતુ આજે ન્યૂઝ એન્ટી ટીવી ઉપર મેં એક વિડીયો જોયો, તેમાં શ્રી હર્ષસંઘવી સાહેબનું ઇન્ટરવ્યૂ છે અને આ મુદ્દે અમુક વાતો કરી જે અત્યારે તમારી સમક્ષ ઓડિયો સ્વરૂપે મેકું છું. તેમાંનું પહેલું જે આપણે સાંભળ્યું કે દારૂ અને ડ્રગની બંધીની વાતો તો બધાય કરે છે, પરંતુ તે શું ન લેવું જોઈએ, દારૂ ન પીવો જોઈએ, ડ્રગ ન લેવો જોઈએ તેવી વાતો કોઈ કરે છે? તેવી લગભગ મોટા નેતા કોઈ નથી કરતા. ખાલી ગૃહમંત્રી ઉપર આરોપ નાખવામાં જ મશગુલ છે. ચાલો ઓડિયો એક એક સાંભળી અને પછી આગળ ચર્ચા કરી. 40 વર્ષના આ યુવાન ગુજરાતના દીકરાની પાછળ એમની પાર્ટીના કેન્દ્રીય સૌથી ઉચ્ચ નેતૃત્વએ પડી જવું પડ્યું હોય, આ તો મારા માટે ગર્વની વાત છે. તમે વિચારો ખાલી કે આખી પાર્ટી બધા જ ભેગા થઈને પાછળ પડી જવું પડતું હોય, એનાથી તમારે નક્કી કરવાનું. સાચી વાત છે ગૃહમંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબની કે તેમની પાછળ આખી કોંગ્રેસ અને બોનસમાં આમ આદમી પાર્ટી તેમની પાછળ પડી ગઈ છે. ગુજરાતમાં બીજા કોઈ નેતા દેખાતા જ નથી. આપણે શ્રી હર્ષસંઘવી સાહેબ સિવાય બીજા એકેય નેતા કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને દેખાતા જ નથી અને બધા પ્રહારો શ્રી હર્ષસંઘવી સાહેબ ઉપર જ થાય છે. આગળ સૌથી પહેલા તો હું મારા બધા જ વિપક્ષના સાથીઓને આભાર માનવા માંગુ છું, કારણ કે છેલ્લા ઘણા દિવસથી ભલે એ લોકોએ જે આંકડો કયો છે ખોટો છે, ઓછો છે. મારા વિપક્ષના સાથીઓ એમ કહે છે કે મારા ગૃહમંત્રી કાલ દરમિયાન આટલા 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. હું એમનો આ જાહેર મંચ પરથી આભાર માનું છું, કારણ કે એમને એટલું તો સર્ટિફિકેટ આપ્યું કે ડ્રગ્સ પકડાયું. હવે આમાં હું અહીંયા બેઠેલા સૌ લોકોને માત્ર પૂછવા માંગુ છું કે આ પાકિસ્તાનથી ડ્રગ્સ જે ભારતમાં ઘુસાડવાની કોશિશ કરે છે, એ અહીંયા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આવીને એમ કહેવા આવેલો કે લો સાહેબ, હું આ ડ્રગ્સ લઈને પાકિસ્તાનથી આવ્યો છું, આપ જમા કરી લો. પકડાયું અને પકડ્યાની વચ્ચે મને એવું લાગે છે કે ગુજરાત તો ખૂબ સમજદાર રાજ્ય છે. મારા ત્યાં કોઈ નાના નાના બાળકોને પૂછશો ને તોય ખબર પડી જશે કે પકડાયું અને પકડવાની વચ્ચેનો ફરક શું છે. સાચી વાત છે. અત્યારે ડ્રગ્સ અને દારૂનો મુદ્દો છે, તેમાં ડ્રગ્સ આપણે જિગ્નેશ મેવાણી અને શ્રી ગોપાલ ઇટાલિયા તરફથી આપણે જાણતા હોઈએ છીએ તેમના ભાષણ થ્રુ કે આટલા કરોડનું ડ્રગ પકડાણું, ગુજરાતમાં એટલા કરોડનું પકડાણું, પરંતુ તે પડવાની મંશા હોય તો પકડાય ને. જો ન પકડાણું હોત તો તમારા હાથમાં મુદ્દો જ ક્યાંથી આવે? ગુજરાત પોલીસ, ગુજરાત સરકાર આ પકડ્યું કઈ તમે કહી શકો ને? કઈ તમે આરોપ નાખો છો કે એટલા કરોડનું પકડાણું? જો તે ન પકડાણું હોત તો ગુજરાતની જનતા અને દેશની જનતા જે અમુક ડ્રગ લેતા હોય તેઓ તેમના કેટલા શિકાર થઈ જાત એ તમારા અંદાજમાં પણ નથી. આગળ ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર
સમુદ્રની તેજ લહેરો વચ્ચે રાત દિવસ જાગીને, ચાહે તડકો હોય કે ભારે વરસાદ હોય, આ એટીએસ અને ગુજરાત પોલીસની ટીમે ગોલીઓનો સામનો કરીને આ ડ્રગ્સ પકડ્યું છે. ત્યારે પકડાય છે આ ડ્રગ્સ, એમને એમ નથી પકડાતું. સૌથી પહેલા તો હું મારા બધા જ વિપક્ષના સાથીઓને આભાર. માની લ્યો આપણે રોડ ઉપર કે નાકાબંધી કરી, રોડ ઉપર ગાડીઓની તપાસ પોલીસ તપાસતા હોય અને ત્યાં ટાઢ તડકામાં પોલીસના જવાનો પોતાની ડ્યુટી નિભાવતા હોય, પરંતુ આ ડ્રગ જે પકડાય છે તે મધદરિયે પકડાય છે. ભારત પાકિસ્તાનની બોર્ડર દરિયાની એરિયા આવે ત્યાં બોટમાં પકડાય છે અને તેમાં કેટલો સંઘર્ષ કરવો પડે તે ગૃહમંત્રી શ્રી કહે છે. આપણે તો માની લો દરિયાના કાંઠે, સમુદ્રના કાંઠેથી આવ્યા હોય, કાંઠે જોઈને આવ્યા હોય, પરંતુ દરિયાની વચમાં કેટલી મહેનત કરવી પડતી છે આપણા જવાનોને, ત્યારે પકડાતું હોય છે. આગળ ડ્રગ્સ એ ગુજરાત પોલીસે 56ની છાતીથી પકડ્યું છે. માત્ર ગુજરાતની ધરતી પરથી નહીં સાહેબ, બંગાળના પોર્ટ પરથી અને પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કનો બી પર્દાફાશ કરનાર બીજું કોઈ નહીં, આપણી ગુજરાત પોલીસ છે. પંજાબની જેલમાં ડ્રગ્સનો નેટવર્ક ચાલતું હોય, પહેલા તો કોંગ્રેસની સરકાર હતી, પછી આમ આદમી પાર્ટીની સરકાર છે. તો જિગ્નેશ મેવાણી સાહેબ અને ગોપાલ ઇટાલિયા સાહેબ, આ તમારા બંનેમાંથી એક જ સરકાર રહી છે ગમે તે, ત્યારે આપણી ગુજરાત પોલીસે ત્યાંથી ડ્રગ નેટવર્ક પકડ્યું હતું. તમને સારું નહીં લાગે? આગળ અને એનું સર્ટિફિકેટ, બીજું સર્ટિફિકેટ આપવા બદલ બી હું મારા વિપક્ષના સાથીઓનો આભાર માનું છું. અહીંયા જે સમજદાર છે ને એ તો આજે સમજી જ જશે. એક જણે ખૂબ મોટા મોટા અવાજથી એમ કે ડ્રગ્સનું નેટવર્ક કેવું ચાલે છે, વિચારો વિચારો વિચારો. હું બી વિચારતો થઈ ગયો, મેં કીધું કંઈક હશે, કંઈક તો લાવશે. પછી આ મહામહિમ અનેક ડિગ્રીઓ પ્રાપ્ત કરેલા લોકોએ શું કીધું એ જોવા જેવું છે. શ્રીમાન જિગ્નેશ મેવાણી સાહેબ અને શ્રીમાન ગોપાલિયા ઇટાલિયા સાહેબ, આ મહામહિમ તમને બંનેને કીધા છે, કારણ કે તમે 8/5 કહો છો ને, એટલે તમને અનેક ડિગ્રી પ્રાપ્ત મહામહિમ કીધા છે. શ્રીમાન હર્ષદજી સાહેબ પણ કોમેડી ઉપર આવી ગયા, કારણ કે તમે તો ક્રોધિત થઈને પ્રહાર કરો છો, પરંતુ કોમેડી ઉપર પણ કોકની ઉપર, કોઈ નેતા ઉપર પ્રહાર કરી શકાય છે. હર્ષદજી સાહેબ તમારી ઉપર કોમેડી કરી ગયા ભાઈ. આગળ કે રાજ્યના ઉપમુખ્યમંત્રીજી જોડે જેનો ફોટો છે એને બી ડ્રગ્સ કારોબારમાં પકડાયો. તો આ સર્ટિફિકેટ આપવા બદલ હું એમનો આભાર માનું છું. તમે કલ્પના કરો કે મારી જોડે કોઈનો ફોટો હોય અને એ જો ડ્રગ્સ વેચતો હતો ને ખબર પડી તો પોલીસે એને ના છોડ્યો ને આજ સુધી જામીન નથી મળતો, એનાથી વધારે સર્ટિફિકેટની શું જરૂર છે? રાષ્ટ્રીય નેતા બનવું હોય ને જિગ્નેશ મેવાણી સાહેબ, ગોપાલ ઇટાલિયા સાહેબ, તો આપણા નજીકના લોકો કે પછી કોઈ પણ સમાજના આપણા નજીકના હોય તેમને પણ ખોટું કરે તો છોડવા ન જોઈએ. ઉત્તમ ઉદાહરણ આપ્યું હર્ષચંદ્ર સાહેબે, પરંતુ તમારે કાલે જ 2 વિડીયો બનાવ્યો છે જિગ્નેશ મેવાણી સાહેબ, કે અમુક સમાજને જે ખાલી પાણીનું ગટર, પાણીનું નાલું હતું અને ત્યાં 5 ફૂટ જમીન દબાયેલી હતી, પણ તમે તમારા કાર્યકર્તાને તે ના પાડી દીધી કે આ વાતમાં હું આવીશ તો તે સમાજમાં મારો સંદેશ શું જશે. તમે ખાલી આવીથી ભાષણ કરીને એક ખાલી લોકલ નેતા બની શકો, બાકી રાષ્ટ્રીય નેતા બનવું હોય તો આપણા નજીકના હોય કે પછી ગમે તે સમાજના હોય, કાર્યવાહી કરવી પડે. આગળ સાંભળો. ડ્રગ્સની બાબતમાં ગુજરાત પોલીસ ખૂબ ગંભીરતાથી કામ કરે છે. હું તમને એક આંકડો આપવા માંગુ છું કે 2017 થી 21 સુધી ગુજરાત પોલીસે 1050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું.
અને 2022થી લઈને હમણાં સુધી 12,650 કરોડ રૂપિયાનું ખાલી ગુજરાત પોલીસે જે જાતે પકડ્યું છે. એના સિવાય ગુજરાત પોલીસે જેમાં બીજી એજન્સીઝની મદદ લીધી હોય એવો જો આંકડો કરશો ને પ્રસ્તુત તો એ 35,000 કરોડથી વધારે થાય છે. 1,000 કરોડથી આટલા 1,000 કરોડ સુધી પકડ્યું, એને સમાજની અંદર આટલા 1,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જતા રોકવામાં સફળતા મળી છે. એના પછી જે તમે મને પ્રશ્ન પૂછ્યો કે ઉપમુખ્યમંત્રી બનતા જ હું નાના પેડલરોની પાછળ પડી ગયો છું. આ જે પહેલું આપણે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર્સ અને જે બીજા રાજ્યો જોડે જોડાયેલી જે બોર્ડર્સ છે એના ઉપર સ્ટ્રેન્થનિંગ લાવવું બહુ જરૂરી હતું, એની ઉપર કડકાઈ લાવવી ખૂબ જરૂરી હતી. અને ડ્રગ્સનું નેટવર્ક એ કોઈ સામાન્ય નેટવર્ક નથી. હું તો ખુલ્લી છાતીએ લડી રહ્યો છું. એટલા માટે લડી રહ્યો છું કે મારા પછીની ઉંમરના લોકોનું ભવિષ્ય ધૂંડલું ના થવું જોઈએ. અને અહીંયા બેઠેલા સૌ લોકોને ખબર છે, જે દિવસથી ગૃહમંત્રી બન્યો છું ને ત્યારથી ખુલ્લી છાતીએ સામને પડ્યો છું. અને ડ્રગ્સના કાર્ટલ એ માત્ર કોઈ એક શહેર જોડે જોડાયેલા નથી, આના છેડા ક્યાંના ક્યાં નીકળતા હશે. ઘણા લોકોએ મને કીધું કે આ લોકોની સામે બહુ આટલું ખુલ્લું ના બોલવું જોઈએ. તો મેં બી એ દિવસે કીધેલું કે હું જે નસીબ લઈને આવ્યો હશે એ થશે, પણ આની સામે તો હું મજબૂતાઈથી જ લડીશ અને હું નહીં જ છોડીશ. નાના પેડલરોની પાછળ હવે એટલા માટે પડ્યા છે કે આપણે મોટા મોટી સ્ટેટ બોર્ડર્સ, ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર આપણે ખૂબ સારી સફળતા મળી છે અને ત્યાંથી આવતું રોકવામાં આપણે લોકોને મોટા ભાગે મોટી સફળતાઓ મળી છે. હવે નાના પેડલર્સ જોડે આપણે કઈ રીતે એને રોકવા જોઈએ એ માટે શહેરોમાં કામ ચાલુ થયું છે. શહેરોમાં અમે પહેલાં, આજથી તમે થોડા વર્ષ પહેલાં જોશો તો માત્ર ને માત્ર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી અને એટીએસ જ ડ્રગ્સના સામેના કેસ કરતા હતા. હવે લોકલ પોલીસ સ્ટેશન્સને બી આની કામગીરી આપવામાં આવી છે. કોલેજીસની બહાર, મેડિકલ સ્ટોર્સની અંદર કોરસથી લઈને બીજું કોઈ દવાઓ આપતા હોય તો એની ઉપર જાણકારી. પણ આજે હું આ મંચ પરથી એક ચેનલ તરીકે અને આ ચેનલના પ્લેટફોર્મથી મારા રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરવા આવ્યો છું. હું આમાં કોઈ રાજનીતિ કરવા નથી માંગતો, કારણ કે રાજનીતિ કરીને આ પાપ એને 7 ભવ સુધી નહીં છૂટશે. આ એવું દલદલ છે કે આ દલદલના પાપમાં ફસાવા જેવું નથી. શું તમે એવું માનો છો કે માત્ર પોલીસ જ આ કાર્ટલને રોકી શકશે? સામાજિક સૌ લોકોએ આ લડાઈમાં જોડાવવું પડશે. સાચી વાત છે. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની ગમે તે નશો હોય, દારૂ હોય, ડ્રગ હોય, ગાંજો હોય, તે સામાજિક રીતે બધાને જોડાવવું જોઈએ. પહેલા તો જે આપણા ઘર કુટુંબમાં કોઈ આપણા ઘરના સભ્યો કોઈ નશો કરતા હોય, ગમે તે સભ્ય આપણા હોય, આપણા ભાઈ હોય, કાકા હોય, બાપા હોય, દીકરા હોય, તો તેમને રોકવા જોઈએ. પછી આપણે આડોશ પડોશમાં રોકવા જોઈએ. તે રીતે જ બંધ થઈ જાય. બાકી ખાલી પોલીસ રેડ પાડીને કોઈ વસ્તુ નથી થવાની. આપણે જોતા આવ્યા છીએ કે ફલાણા ઇલાકામાં જનતા રેડ પડી, ત્યાંથી દારૂનો ઇલાકો છોડી અને જે વેચવાવાળા હોય એ બીજા ઇલાકામાં વ્યા જાય, ત્યાં ચાલુ થઈ જાય. 2 કિલોમીટરના એરિયામાં વેચતા જ હોય. ડ્રગ્સવાળા પણ એમ જ હોય, અહીંથી બંધ થયું એટલે બીજે વ્યા જાય, બરોબર. અને જે પકડાઈ જાય તે જેલમાં હોય તો તેમના બીજા સાથીઓ ચાલુ કરી દેતા હોય. પરંતુ જો આ બધું દારૂ, ડ્રગ્સ, ગાંજો બધું બંધ કરવું હોય તો પહેલાં આપણે ઘરથી ચાલુ કરવું પડે. અને મોટા મોટા રાજનેતાઓએ સામાન્ય જનતાને તે સમજાવવું જોઈએ કે તમારા કુટુંબમાં કોઈ નશો કરતા હોય તો તેમને બંધ કરાવો. બાકી અહીંયા એટલો મળે છે, અહીંયા એટલો મળે છે એવું તો થતું જ આવ્યું છે. 70 વર્ષથી થતું આવ્યું છે. કોંગ્રેસના રાજમાં મળતું હતું અને ભાજપના રાજમાં મળે છે. પરંતુ જો ચોક્કસ બંધ કરવું હોય તો શરૂઆત આપણે આપણા ઘરથી, આપણી શેરીથી, આપણા પાડોશથી, આપણા ગામથી, આપણા શહેરથી કરવી પડશે. ખાલી પોલીસ કે સરકારને બસનું કામ નથી કે નશાબંધી ટોટલ કરી આપે. જય માતાજી.